નમસ્કાર બાલ દોસ્તો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી એટલે કે કુહુ એનો એકમ નંબર પાઠ નંબર 5 પવન ખીજાય તો ગોળ ઝાપટો એનો ભાગ નંબર 1 એટલે કે એમાં પાઠમાં જે 1 થી 15 પ્રવૃત્તિ આપેલ છે એનું આજે આપણે સચોટ સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ગુજરાતી એટલે કે કુહુનું પાઠ્યપુસ્તક આપણે ખુલ્લું રાખવાનું છે સામે ને એમાં પાના નંબર 84 પ્રથમ સત્રમાં ગુજરાતી જે છે કુહુ એમાં 84 પાના નંબર ઉપર છે પાંચમો પાઠ પવન ખીજાય તો ગોળ ઝાપટો એનું આજે સંપૂર્ણ જે પ્રવૃત્તિ આપેલી છે નીચે એનું આપણે સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। આ જે પાંચ નંબરના પાઠ છે એનો કુલ મેં 2 વિભાગમાં જે વિડીયો બનાવેલો છે। તો આમાં ફક્ત 1 થી 15 પ્રવૃત્તિઓનું સચોટ સોલ્યુશન છે। ત્યારબાદની જે પ્રવૃત્તિ છે એ બીજા ભાગમાં આપેલી છે। તો ત્યારબાદ પછીના જે મારી ચેનલમાં આ પછીનો જે વિડીયો છે એ આ ભાગ 2 નો છે, તો એ પણ વિડીયો તમારે નિહાળી લેવો, જોઈ લેવો, એટલે આપને કંઈ તકલીફ ન થાય। તો સૌપ્રથમ હવે આપણું ધ્યાન છે પાના નંબર 84 ઉપર હોવું જોઈએ। પવન ખીજાય તો ગોળ ઝાપટો એમાં સુંદર મજાનું એક ગીત છે કે પેલું તૈયાર જ હશો તમે ગીતડા માટે પાના નંબર 84 ઉપર છે સુંદર મજાનું ગીત આપણે ટીવીમાં મોબાઈલમાં આપણે સાંભળી લેવાનું છે। ત્યારબાદ આપણે સમૂહ ગાન પણ કરવાનું છે એમાં એક તો ફક્ત આપણે ગાવાનું છે। ત્યારબાદ જો કે પાના નંબર 84 ઉપર છે કે બે ગોળીની ભીલી પર મંકોડા ચિત્રો બે ગોળની ભીલી હોય બરાબર, જે ગોળ હોય આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના હોય છે બરાબર, એક એક કિલ્લાનું પેકેટ એને ભીલી કહેવાય, ભીલી ગોળ આવે છે એમાં મંકોડા આપણે આ રીતના ચિતરવાના છે, ગોળ ઉપર બેઠો હોય એ રીતના। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે પ્રવૃત્તિ કરવાની છે તમારે જે પાના નંબર 84 ઉપર આપેલી છે બરાબર। ત્યારબાદ ત્રીજું કહી શકાય પાના નંબર 84 ઉપર કે ખિસકોલીને તો મળ્યા, ચાલો મંકોડા ભાઈને પણ મળીએ, મિન્ટુભાઈ ગોળવાળા પાના નંબર 84 થી 87 સુંદર મજાની વિદ્યાર્થી મિત્રો વાર્તા છે એ આપણે એક વખત વાંચી લેવાની છે। આપણા જે શિક્ષક છે ગુજરાતીને પણ તમને ભણાવી દેશે। ત્યારબાદ એની જે પ્રવૃત્તિ એના પ્રશ્નો છે એટલે કે વાતચીત છે પાના નંબર 87 ઉપર તમને આપેલું છે। આપણું જે કુહનું પાઠ્યપુસ્તક છે એમાં 87 પાના નંબર ઉપર છે પ્રશ્નો 1 2 3 4 5 6 7 8 કુલ 8 પ્રશ્નો છે એનો એક પછી એક આપણે ઉત્તર જોઈએ। પ્રશ્ન પહેલો, પાઠમાં કયા વાક્યો વાંચવાની ખૂબ મજા આવી, શા માટે? ત્યાં સ્માઇલી દોરો। તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે જે વાર્તા વાંચી છે એમાં સુંદર મજાની તમને મજા ક્યાં આવી હોય ત્યાં તમારે સ્માઇલી દોરી નાખવાની છે। ઉત્તર, મિન્ટુ તો ગોળના થપ્પા જોતો જાય થી ગળ્યો ગળ્યો ગોળ વાંચવાની ખૂબ મજા આવી કારણ કે તે વખતે મિન્ટુ નાચતો હતો। વિદ્યાર્થીઓ પાઠમાં ત્યાં સ્માઇલી દોરવી, તો આ જે વાક્ય વિદ્યાર્થી મિત્રો છે ત્યાં તમારે સ્માઇલી દોરી દેવાની છે। બીજો પ્રશ્ન, તમે ક્યારે ક્યારે રીસાવો છો, શા માટે? એટલે કે રીસાવો, કોઈ તમને કંઈ કહી દે તો તમે રીસાઈ જાઓ। મારી મનગમતી વસ્તુ ના મળે ત્યારે તે મેળવવા હું રીસાઉં છું। ત્રીજો પ્રશ્ન, રીસાવાથી તમને તમારી ઈચ્છા મુજબની વસ્તુ સરળતાથી મળી જાય છે ત્યારે તમે શું કરો? ઉત્તર, રીસાવાથી મને મારી ઈચ્છા મુજબની વસ્તુ ક્યારેક સરળતાથી મળી જાય છે અને ક્યારેક મળતી જ નથી। હું વસ્તુ મળી જતાં ખુશ થાઉં અને વસ્તુ ન મળતા ઉદાસ થાઉં। ચોથો પ્રશ્ન, જો તમે મિન્ટુ હો તો કઈ વાતે રીસાવાનું પસંદ કરશો? તમે કેવી રીતે રીસાવશો? ઉત્તર, જો હું મિન્ટુ હોઉં અને મને શેરડીના સાંઠા ચીચોડામાં નાખવાની કોઈ ના પાડે તો હું રીસાવાનું પસંદ કરીશ। હું બધા સાથે વાતચીત કરવાનું બંધ કરી દઉં। પાંચમો પ્રશ્ન છે, તમે રીસાઈ જાઓ ત્યારે તમને કોણ મનાવે છે, કેવી રીતે? ઉત્તર, હું રીસાઈ જાઉં ત્યારે મને મમ્મી કે પપ્પા સમજાવીને મનાવે છે। છઠ્ઠો પ્રશ્ન, તમારા નાના ભાઈ કે બહેન કોઈ વસ્તુની જીદ કરે અને તે ઘરમાં ન હોય તો તમે શું કરશો? ઉત્તર, મારા નાના ભાઈ કે બહેન કોઈ વસ્તુની જીદ કરે અને તે ઘરે ન હોય તો હું જો તેની વાત યોગ્ય હોય તો તેને લાવી આપવાની ખાતરી આપીશ, પરંતુ તેની જીદ ખોટી હોય તો તેને અન્ય રીતે સમજાવીશ। સાતમો પ્રશ્ન, ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી મિન્ટુ હવે ગોળ ખાવાની જીદ કરશે, શા માટે? ઉત્તર, ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય તે જાણ્યા પછી પણ મિન્ટુ ગોળ ખાવાની જીદ તો કરશે કારણ કે તેને ગોળ ખૂબ ભાવે છે। આઠમો પ્રશ્ન,
મિન્ટુના બીજા 2-3 નામ પાડી લાવજો, કાલે વર્ગમાં કહેજો. તો વિદ્યાર્થી મિન્ટુડાના પોતાને મનપસંદ હોય તેવા નામ પાડવા અને વર્ગમાં કહેવાના છે. તો વિદ્યાર્થી આ પ્રવૃત્તિ છે તમારે જાતે કરવાની છે. ત્યારબાદ ગીતડું ગાઈશું ફરીથી ખિસકોલીબેન ઉઠ્યા. બરાબર? તો આ ગીતડું ગાવાનું છે આપણે. ત્યારબાદની પ્રવૃત્તિ છે ચોથી કહી શકાય કે વાક્ય સાચું બનાવવા શું કરવું પડે? જે પાના નંબર 87 ઉપર છે વિદ્યાર્થી મિત્રો. તેમ કરો. તે પહેલાં ડાબો હાથ ઊંચો કરો અને મનમાં 1 થી 100 ગણો. તો વાક્ય સાચું બનાવવા શું કરવું પડે? તેમ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તે પહેલાં ડાબો હાથ ઊંચો કરો અને મનમાં 1 થી 100 ગણવાના છે. એ 87, 88 નંબરના પાના ઉપર પ્રવૃત્તિ આપેલી છે આ તમને. મિન્ટુડો અકળાઈ જાય ત્યારે પોતાની પીઠ બચકું ભરે. બીજું, મનસીબહેને મિન્ટુડાનું બચકું છોડાવવા મહા મહેનતે 2 અંકોણા છૂટા પાડ્યા. ત્રીજું, મિન્ટુ ગોળ ખાવા માટે એટલું બધું રીસાયો કે તેણે ભાખરી શાક ખાવાની ના પાડી દીધી. ચોથું, રામજી બાપાના ખેતરમાં શેરડીનો ઊંચો વાઢ જોઈને મિન્ટુ નવાઈ પામી ગયો. પાંચમું, લસલસતો ગોળ જોઈને મિન્ટુ ઊંડા શ્વાસ લઈ મઘમઘતા ગોળની સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો. રામજી બાપાએ મઘમઘતા ગરમ ગરમ ગોળમાંથી મોટો દાળિયો ભરી મિન્ટુને ગોળ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે કે જે તમારે એક સાચું છે એ રાખી દેવાનું છે ને ખોટું છે એમાં આપણે છેકો મારી દેવાનો છે. ઉદાહરણ તરીકે જો પેલી પ્રવૃત્તિ છે પાના નંબર 87 ઉપર છે પીઠ ને પેટને. તો એમાં સાચો જે છે એ પીઠ. મિન્ટુડો અકળાઈ જાય ત્યારે પોતાની પીઠ બચકું ભરે છે. એમાં પેટ ઉપર આપણે લીટો મારી દેવાનો, છેકો મારી દેવાનો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો બધી જે પ્રવૃત્તિ તમને આપેલી છે કુલ 8. વિડીયોને સ્ટોપ કરીને તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. ત્યારબાદ 5મી પ્રવૃત્તિ, મિન્ટુડાની બધી વાત હવે તમને ખબર છે? ફરી યાદ કરતા પ્રશ્નો ઉત્તર લખો. પાના નંબર 88 ઉપર આ પ્રવૃત્તિ તમને આપેલ છે. પ્રશ્ન પહેલો કે મિન્ટુ રિસાય ત્યારે શું કરતો? મિન્ટુ રિસાય ત્યારે ગુસ્સામાં પોતાની જ પૂંછ પર બચકું ભરતો અને ભેંકડો તાણીને જોરથી રડતો. બીજો પ્રશ્ન, મિન્ટુને ગોળ ખૂબ જ ભાવતો તે વાર્તામાંના કયા વાક્યોને આધારે કહી શકાય? 3 વાક્યો લખો. ઉત્તર, મિન્ટુને ગોળ ખૂબ જ ભાવતો હતો તે વાર્તામાંના નીચેના વાક્યોને આધારે કહી શકાય. 1, ભલે બાપા પણ ગોળ ખાવ તો મળશે ને? મિન્ટુ તો ગોળના થપ્પા જોતો જાય. ત્રીજું, હે બાપા આ ગોળ શામાંથી બને? ત્રીજું, મનસીબેન મિન્ટુને લઈને રાજી બાપાના ખેતરે શા માટે ગયા? ઉત્તર, મનસીબેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે ગયા કારણ કે રામજી બાપાના ખેતરે મિન્ટુને ધરાઈને ગોળ ખાવા મળે તેમ હતો. ચોથો પ્રશ્ન, રામજી બાપાના ખેતરે મિન્ટુએ શું જોયું હશે? ચીચોડો, ભઠ્ઠો, તાવડો, રસની ડોલો, મોટો તવેથો, ટોપલા, શેરડીના કૂચા, કામ કરતા મજૂરો વગેરે જોયું હશે. 5મો, વાર્તામાંથી તમને ગમતા 3 વાક્યો લખો. ઉત્તર, મિન્ટુભાઈએ ગોળ ખૂબ ભાવે. બીજું, ચીચોડો ગાવા લાગ્યો ચી 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 ડુ ક ચી ચી ડુ ક. વાહ બાપા બળતણ માટે કૂચાનો ઉપયોગ. છઠ્ઠો પ્રવૃત્તિ છે, એક જ વાત કઈ રીતે કહી શકાય? નીચેના વાક્યોને વાર્તામાં કઈ રીતે બોલાય છે? અહીં તે રીતે પણ બોલી શકાય. તેમને બીજી કઈ રીતે બોલતા આવડે તે પણ બોલી બતાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે ને બીજી કઈ રીતના બોલી શકાય એ આપણે ફક્ત પ્રવૃત્તિ કરવાની છે. 4 પ્રવૃત્તિ આપેલી છે આપણે 88 પૃષ્ઠ ઉપર. ત્યારબાદ પાના નંબર 89 ઉપર છે વિદ્યાર્થી મિત્રો. ગીતડું સમય થઈ ગયો ખિસકોલીબેન ઉઠ્યા. ફરી પાછું આપણે ગીત ગાવાનું છે. ત્યારબાદ 7મી પ્રવૃત્તિ, વાક્ય વાંચો, નજીકનો અર્થ ધારો, તેની નીચે લીટી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રવૃત્તિ પણ તમારે પાના નંબર 89 ઉપર આપેલી છે કે શેરડીનો લીલોછમ વાડ જોઈ શિયાળના મોંમાં પાણી આવી ગયા. વાટ તો કે પાક કે મબલક કે અનાજ? તો કે પાક. બરાબર છે. તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે કે એની નીચે આપણે લીટી કરવાની છે. ને બીજામાં પાનમાંથી બનાવેલ પડિયો એમાં આપણે લીટો કરી દેવાનો છે. એ તમને આપેલું જ છે એમાં. એની નીચે આપણે ફક્ત રેખા ખેંચી દેવાની છે. 8મી પ્રવૃત્તિ છે પાના નંબર 89 ઉપર, સંવાદ વાંચી રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો સંવાદ આપણે વાંચવાનો છે અને એની સામે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં આપણે આપેલી છે એમાં એની સામે અર્થ લખવાનો છે. જોયા જેવી સ્થિતિ તો કે ફજેતી થવી એ લખી નાખવાનું આપણે. ત્યારબાદ બીજામાં બધું જ ખાઈ જવું. વિદ્યાર્થી મિત્રો આને લખવા માટે વિડીયોને સ્ટોપ એક વખત કે ટચ કરશો ડિસ્પ્લે ઉપર સ્ક્રીન ઉપર એટલે વિડીયો સ્ટોપ થઈ જશે અને લખી શકશો તમે. પહેલામાં ફજેતી થવી, બીજો જે વાક્ય પ્રયોગ છે એમાં લખવાનું બધું જ ખાઈ જવું, ત્રીજામાં આતુર થઈ જવું, અધીરા થઈ જવું, ચોથામાં ખૂબ ખુશ થઈ જવું,
પાંચમામાં ખાવાની તીવ્ર ઈચ્છા થવી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ આપણે લખી નાખવાની છે. ત્યારબાદ 89 પાના નંબર ઉપર નીચે જો પાઠ્યપુસ્તકમાં કે મિન્ટુડાને તમારે જે કહેવું હોય તે કહો પણ મજા પડે તેવું. તો વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રવૃત્તિ છે 89 ને 90 પાના નંબર ઉપર બંને ઉપર આપેલી છે અને એમાં તમને જગ્યા પણ આપેલી છે. તો એમાં આ પ્રવૃત્તિ આપણે લખવાની છે વિદ્યાર્થી મિત્રો. જો તમને પેલું અહીંયા તો એક તો ઉદાહરણ તમને આપ્યું. ત્યારબાદ પહેલી પ્રવૃત્તિ છે કે જો મિન્ટુડાના લીલોછમ શેરડીનો પાક લહેરાય ત્યારે ગોળ ખાવો હોય તો અહીં બાપા પાસે જ રહી જા. જે છેલ્લે જે કાળા અક્ષરમાં છે એ તમારે પાના નંબર 90માં જે તમને પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે એમાં લખી નાખવાનું છે. તો પહેલામાં લખવાનું છે અહીં બાપા પાસે જ રહી જા. બીજામાં લખવાનું છે એને મારી સાથે કામ કરવું પડશે. ત્રીજામાં લખવાનું છે મઘમગતા ગોળની સુગંધ એના ફેફસામાં ભરાઈ ગઈ હતી. ચોથામાં લખવાનું છે ચીચડુક ચીચડુક ઢલ ઢલ ઢલ. આ રીતના વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. ત્યારબાદ પાંચમામાં કાંઈ નથી, એમાં બધું આપણે લખવાનું. જોજો મિન્ટુ સાંઠાને બદલે તારો હાથ ચીચોડામાં ન આવી જાય, નહીં તો સાંઠાની જેમ તારો હાથ પીલાઈ જશે, પણ એમાંથી ગોળ નહીં બને. પાંચમામાં આખી જે પ્રવૃત્તિ છે કાંઈ લખેલ નથી, એટલે આખી આ 2-3 લીટી નાની નાની છે એ આપણે લખી નાખવાની છે. 10મી પ્રવૃત્તિ છે તમને શું લાગે છે આવું કોણ બોલી શકે તેમનું નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો કોણ બોલી શકે એનું આપણે નામ લખી નાખવાનું છે. તમને કોષ્ટક આપેલું છે. કુલ 8 પ્રવૃત્તિ છે. એમાં અમે તો પોતાના વજન કરતાં 5 ગણું વજન ઊંચકી શકીએ છીએ. તો એ મજૂર કહે તો એમાં કોષ્ટકમાં મજૂર લખી નાખવાનું છે. બીજામાં મનસીબેન લખવાનું. ત્રીજામાં મિન્ટુડો. ચોથામાં રામજી બાપા. પાંચમામાં મિન્ટુ. છઠ્ઠામાં મનસીબેન. સાતમામાં કીડી કાકી. આઠમામાં મિન્ટુ. આ રીતના વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરીને આપ લખી નાખવાનું છે તમારે આ બધી પ્રવૃત્તિ જે તમને આપેલી છે એ. વાહ, ચોથી વાર ગીતડું ખિસકોલી બેને ગાવાનું છે ફરી પાછું. 11મી પ્રવૃત્તિ છે. ત્યારબાદ હવે આપણે તમારો મિત્ર લીટી કરેલ પાત્ર બને પછી નીચે જેવી ઘટનાનો અભિનય કરો. બરાબર, તો આપણે એમાં તમને આપેલી છે 4 પ્રવૃત્તિ. બરાબર, કે તમારો જોડીદાર બાલ મંદિરમાં ભણે છે તેને કહો કે મિન્ટુ કેવો છે. બરાબર, તો આપણે અભિનય કરવાનો છે કેવો છે ને એ બધો આપણે કુલ 4 પ્રવૃત્તિ આપેલ છે. વર્ગમાં આપણે ફક્ત અભિનય કરવાને છે. ત્યારબાદ 12મી પ્રવૃત્તિ છે શામાંથી શું બને તમે શું બનાવશો લખો. તો વિદ્યાર્થી મિત્રો એક કોષ્ટક તમને આપેલી છે. એમાં 10 પ્રવૃત્તિ છે. એમાં કુલ 5 તો લખેલી છે શેરડી, દૂધ, બાજરી, મકાઈ, મગફળી. ત્યારબાદ ઘઉં, ચોખા, તલ, ચણા એ લખી નાખવાનું. શું બને એની સામે જે આમાં લખેલ છે કે શેરડીમાંથી શું બને તો કે ગોળ, ખાંડ, શેરડીનો રસ. હું બનાવીશ શેરડીનો રસ. તમે શું બનાવશો એ વિદ્યાર્થી મિત્રો આ જે કોષ્ટકને સ્ટોપ કરીને આખી પ્રવૃત્તિ છે એમાં કોષ્ટકમાં લખી નાખવાની છે. ત્યારબાદ 13મી પ્રવૃત્તિ છે કે મિન્ટુભાઈની વાત તો તમને ખબર છે, તે વાત ખૂબ જ ટૂંકમાં લખો. તો મિન્ટુભાઈની જે વાત છે એ તમારે ખૂબ ટૂંકમાં વિડીયોને સ્ટોપ કરી એમાં તમને જગ્યા 4-5 લીટી વિદ્યાર્થી મિત્રો આપેલી છે. તો આ વિડીયોને અહીં સ્ટોપ કરીને લખી નાખવાનું છે તમારે. 4-5 લીટી સમય એમ છે. આમાં ઘણું બધું લખેલું છે પણ તમારે થોડુંક લખી નાખવાનું છે, એક પેરેગ્રાફ. ત્યારબાદ છે આવ્યો રે વારો ગીતડાનો, ખિસકોલી બેન ઉઠ્યા ફરી પાછો ગીત ગાવાનું છે. ત્યારબાદ 14મી પ્રવૃત્તિ રમત રમવા તૈયાર છો ને તો જૂથમાં ગોઠવાઈ જાઓ. પાના નંબર 91 થી 92 એક પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે કરવાની છે રમવાની. તો 3 મિનિટમાં લખો કે વર્ગમાં કઈ વ્યક્તિઓ છે. જૂથમાં એક સભ્ય લખે, બાકીના તેને લખે. આ વિદ્યાર્થી મિત્રો શિક્ષક તમને છે એ વર્ગમાં પ્રવૃત્તિ કરાવશે. 4 પ્રવૃત્તિ આપેલી છે તમારા પાઠ્યપુસ્તકમાં છે. ત્યારબાદ 15મી પ્રવૃત્તિ 10 વાર હથેળી ઘસો, આપેલ વાક્યો વાંચો અને તેના વાક્યો બનાવીને લખો. તો 10 વખત સૌપ્રથમ તો આપણે હથેળી છે એ શું કરવાની છે, ઘસવાની છે. ને ત્યારબાદ આપેલા વાક્યો વાંચો અને તેના વાક્યો બનાવીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને 1, 2 ને 3 પ્રવૃત્તિ તો આપેલ જ છે. ત્યારબાદ 4, 5 ને 6 એ આપણે લખી નાખવાની છે. આ ચોથી, મેં એક બિલાડી પાડી છે તેનું નામ સ્વીટી છે. 5મી, મેં એક નદી જોઈ છે તેનું નામ નર્મદા છે. મેં સમુદ્ર કિનારે એક ભવ્ય મંદિર જોયું તેનું નામ સોમનાથ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પાઠ નંબર 5ની 1 થી માંડીને 15 સુધીની પ્રવૃત્તિ. ભાગ 2માં જે છે પવન ખીજાય તો ગોળ ઝાપટો, એનો જે બાકીની જે પ્રવૃત્તિઓ છે વિદ્યાર્થી મિત્રો એ ભાગ નંબર 2માં વિડીયો હું બનાવીને મૂકીશ. તો વિદ્યાર્થી મિત્રો એ પણ વિડીયો નિહાળી લેવો. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, સુંદર મજાનું કોમેન્ટ કરજો
અને હા દોસ્તો, હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર હું ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના કોઈ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નો હોય, અભ્યાસના પ્રશ્નો હોય, સ્વાધ્યાયપોથી સોલ્યુશન હોય, એ બધા પ્રકારના વિડીયો હું આમાં બનાવીને મૂકું છું. તો જરૂર મને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.